એક બાજુ રાજ્યમાં દારૂબંધીના કડક અમલની વાત કરવામાં આવે છે ને બીજી બાજુ દરરોજ ક્યાંક ને ક્યાંક કંઈક એવું બનતું રહે છે કે દારૂબંધીના લીરે લીરા ઉડે છે ને આ વખતે પાલનપુરમાં એવું થયું. નવાગંજમાં દારૂ ભરેલા જ્યુપિટરે એક વેપારીના વાહનને ટક્કર મારી અને જ્યુપિટર આડું પડી ગયું. જ્યારે જ્યુપિટર આડું પડ્યું તો એની ડેકી ખુલી અને ડેકીમાંથી દેશી દારૂની પોટલીઓ બહાર ઢોળાઈ હતી. દેશી દારૂની પોટલીઓ બહાર નીકળતા લોકોના ધ્યાને આવતા હોબાળો મચી ગયો હતો. લોકોએ બુટલેગરને ઝડપી પાડ્યો હતો અને પછી પોલીસને સોંપ્યો હતો. ગંજ બજારમાં દારૂ વેચવા માટે આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. દારૂ લઈને ભાઈ આવતો હતો અને વેપારી અમારા મિત્રને સીધી ટક્કર મારી એટલે પડી ગયો એટલે દારૂ વેરાઈ ગયો, પોટલીઓ વેરાઈ ગઈ. પોલીસ એને ઘરે ગિરફ્તાર કરીને લઈ ગઈ છે. શું માંગ છે? માંગ તો એને કાયદેસરની થઈ. જો આપણા સંસદ સભ્ય કહે છે દારૂ બંધ કરો, આ બંધ કરાવો, પોતાના સામાજિક મિત્રો છે તો મહેરબાની કરી અને એમને બંધ કરાવો. એમના મજૂરોના છોકરા છે જે પીએ છે, એમના બાળકોનું વિચારો. મહેરબાની કરીને જે તે કોઈ સમાજ હોય, હું નામ લઈને નથી કહેતો, પણ જે સમાજ હોય એ સમાજના આગેવાનો છે, મિત્રો જે વેચે છે એમને બંધ કરાવો.